માટેના પાણીના હોજમાં લીકેજ। ડભોઈ તાલુકાના કરાલી ગામે પશુ પક્ષીઓના પાણીનો પીવાનો હોજ બનાવવામાં આવ્યો છે। ત્યાં આવેલી પીવાની પાણીની પાઇપલાઇનમાં ઘણા સમયથી લીકેજ હોય પીવાનું પાણી વેસ્ટેજ ખેતરોમાં વહી જાય છે। એક તરફ ગામડાઓમાં પીવાના પાણીની તકલીફો ઉઠવા પામે છે, જ્યારે બીજી તરફ તંત્રની નિષ્ફળતાના કારણે રોજનું હજારો લીટર પાણી ખાસમાં અને ખેતરોમાં વહી જાય છે, જેને લઈને પશુ પક્ષીઓને પીવાના પાણીની તકલીફ પડી રહી છે। અને વહેલી તકે તંત્રના અધિકારીઓ જાગે અને પાઇપલાઇન રિપેરિંગ થાય તો લાખો ગેલન જે પાણી બગાડ થાય છે તેનો બગાડ થાય નહીં। એક તરફ પાણી બચાવવાની વાતો થઈ રહી છે, જ્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ કરે તો પાણીનો બચાવ થઈ શકે છે કે પછી તંત્રની આજ લોલમલોલ જોવા મળશે, તેમ ગ્રામજનો જણાવી રહ્યા હતા।